એક બેન દારૂ વેચવાનો ધંધો કરતા. ત્યાં કોક કે એલા પોલીસવાળા આવે પોલીસવાળાએ રીડ પાડી કે ત્યાં તો એ બેન દારૂની કોથળી હોય તે બધી ઘોડિયામાં નાખીને ઉપર રૂમાલ ઢાંકીને અને હિંચકાવા માંડ્યા અને આલા ગાવા માંડ્યા કે હા હત હુઈ જા મારા દીકરા હા હત. એમ હાલા ગાતા ત્યાં તો ઓલા પોલીસવાળાએ આવીને બધે જોયું તપાસ કરી તો ત્યાં દારૂ ન મળ્યો ને કે અહીંયા તો કે ખોટો ધક્કો છો કાંઈ છે નહીં દારૂ એમ કરીને તો વહી ગયા. ત્યાં તો એ બેન ઘોડિયામાંથી રૂમાલ ઊંચો કરીને કોથળીઓ કાઢીને પાછા વેચવા માંડ્યા. પછી એક ભાઈ તો આમ એના ઘરે બારી પાસે બેઠા ત્યાં આમ હાથ કર્યો ત્યાં ખાલી દારૂની બોટલ હાથમાં આવીને આમ કરીને કે તારું શું કામ છે કે તારા લીધે થઈને તો મારી જમીન બધી વેચાઈ ગઈ કે હાલ તારું કાંઈ કામ નથી એમ કરીને બારીમાંથી ઘા કર્યો બોટલનો. પછી ત્યાં પાછો આમ હાથ કર્યો ત્યાં બીજી એક ખાલી બોટલ હાથમાં આવી કે તારું શું કામ છે તારા લીધે થઈને તો કે મારી ઘરવાળીના પિયર જતી રહી કે ભાગ તારું કાંઈ કામ નથી એમ કરીને એને બારીમાંથી ઘા કરી દીધો. પછી આમ કર્યું ત્યાં ત્રીજી બોટલ ખાલી હાથમાં આવી કે તારું શું કામ છે કે તારા લીધે થઈને તો કે મારો પ્લોટ વેચાઈ ગયો કે ભાગ તારું કંઈ કામ નથી કે. પછી પાછો આમ હાથ કર્યો ત્યાં ચોથી બોટલ હાથમાં આવી અને અડધી ભરેલી કે લે તારો શું વાંક કે એમ કરીને તો પી ગયો અને તમારું થઈ ગયો. પછી એક ભાઈના ઘરે મહેમાન આવ્યા તે કે આવો મહેમાન આવો એમ કરીને ખાટલે બેહાર્યા. પછી ભાઈ કે લ્યો હું કે કોથળી લેતો આવું તે ભાઈ તો વહી ગયા. પછી ત્યાં એ તો મહેમાન અંદર બે વાતો કરવા માંડ્યા કે આ ત્યાં કોથળી લેવા ગયો હતી ત્યાં કે દારૂની કોથળી તો નહીં લેવા ગયો હોય ને કે એમ કરીને એ તો હાલી કે આપણે ભાગ્યા આપણને ભંગવી નાખશે કે તે તો મહેમાન વહી ગયા. ત્યાં તો ઓલો ઘડીક છું ત્યાં ઓલો આવ્યો અને એની ઘરવાળીને કે આ મહેમાન ક્યાં ગયા કે અને કે એ તો ક્યાં વયા ગયા એ તો કે એમ વાતો કરતા હા બે કે ઓલો કોથળી લેવા ગયો હતી ત્યાં કે દારૂની કોથળી તો નહીં લેવા ગયો હોય ને કે હાલી કે આપણને આ માર ખવડાય છે એમ કરીને તો કે ભાગી ગયા. અને કે લે હું તો કે આ દૂધની કોથળી લેવા ગયો કે